સરકારની જળસંચય યોજના અંતર્ગત તાપી જિલ્લામાં હાલ 687 કામો કરવામાં આવી રહ્યા છે, જેમાં ચેકડેમ, તળાવ, બોરવેલના કામો પ્રગતિ હેઠળ છે. હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આ તળાવોમાં પાણી ભરાતા ખેડૂતોને બારેમાસ પાણી મળી રહે તે પ્રકારની સુવિધાઓ કરવામાં આવી રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા તમામ તળાવની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને જો વરસાદ ઓછો પડે તો ખેડૂતોને પાણીની સમસ્યા ન રહે તે માટે સરકાર દ્વારા આ સુવિધા અમલી મુકાઈ છે. હાલ તાપી જિલ્લામાં દરેક તાલુકામાં જળસંચય યોજના અંતર્ગત કામો પ્રગતિ હેઠળ છે. જેમ હાલમાં સરકાર શ્રી દર વખતે સુજલામ સુફલામ યોજના લાવે છે, તે જ રીતે આ વર્ષે પણ જળસંચય જળ અભિયાનના અંતર્ગત સુજલામ સુફલામ 2026 હાલમાં હાથ ધરવામાં આવેલ છે, જેથી જેમાં ચેકડેમો છે, તળાવો છે, કોતરો છે, જેને ઊંડા કરવામાં આવે છે, જેથી આસપાસના જે ભૂગર્ભ જળો છે સિંચાઈનો લાભ મળી રહે એ રીતે બંને રીતે ફાયદો થાય ખેડૂતોને. એ રીતે હાલમાં આ યોજના અમલવારીમાં છે.